દ્વારકાથી સમાચાર છે। ખંભાળિયામાં ડાયરામાં નોટોનો વરસાદ થયો। સોનલધામ ખાતે આ લોક ડાયરો યોજાયો હતો। બ્રિજરાજ દાન ગઢવીનો આ લોક ડાયરો હતો। મોટી સંખ્યામાં લોકો ડાયરામાં હાજર રહ્યા હતા અને ત્યાં નોટોનો વરસાદ થતો હોય તેવા આ દ્રશ્યો પણ સામે આવ્યા। સરકાર દ્વારા ગીરની નજીક આવેલા 196 એવા ગામો કે જે ગીર બોર્ડરને અડીને આવેલા હોય તેવા ગામોમાં ઇકો ઝોન લાગુ કરવા માટે સરકાર દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું, જેને 60 દિવસ પૂરા થયા હોવા છતાં કોઈ યોગ્ય નિર્ણય હજી સુધી કરવામાં આવ્યો નથી અને જેને લઈને ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યું છે। આ સાથે જ આગામી સમયમાં વિસાવદર ખાતે મહાપંચાયત યોજી કોર્ટના દરવાજા ખખડાવવાની તૈયારી પણ ખેડૂતો બતાવી રહ્યા છે। 196 ગામના સરપંચોએ એક જૂથ થઈ એક મંચ પર આવી અને ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર મહાપંચાયતનું આયોજન કરવાનું વિચાર્યું છે। મહાપંચાયતનું ગુજરાતમાં પ્રથમ વખત એક આયોજન કરવામાં આવી રહ્યું છે અને મહાપંચાયત રૂપી 196 ગામના ગ્રામ પંચાયતોના ઠરાવો લઈ અને સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી અને કાયદો રદ કરવા માટે અમે આ પ્રયાસ કરવા જઈ રહ્યા છીએ। ગામડે ગામડે મિટિંગો કરી છે। 45,000થી વધારે પણ વાંધા અરજીઓ રજૂ કરી છે, છતાં આજ દિવસ સુધી સરકાર દ્વારા કોઈ પણ નિર્ણય અથવા તો કોઈ પણ ખેડૂતોને પૂછવામાં પણ નથી આવ્યું કે શું છે। જો સરકાર દ્વારા ખેડૂતો માટે કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો 3 જિલ્લાના ખેડૂતો સાથે મળી ઉગ્ર આંદોલન પણ થશે। હજી અત્યારે ઇકોઝોન હાજરમાં છે નહીં તો અમારે કેવા પરિણામ મળે છે અમને ખબર છે। હવે આવશે તો શું પરિસ્થિતિમાંથી ભયંકર થાય। ઇકોઝોન લાગુ પડે તો પહેલાં તો જંગલ ખાતાનો ત્રાસ વધે, પછી રાતના સમય પછી અંદર ગામમાં પ્રવેશ મહેમાને કરવો હોય તો એ પણ તકલીફ પડે અને આવનારા સમયે ઇકોઝોન લાગુ પડ્યા પછી શું નવા નિયમો આવે એ તો કોઈને ખબર હજી નથી પડવાની। ઇકોઝોન સાવ નાબૂદ થાય એ બધાનો પ્રયત્ન। ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મજૂરો હડતાલ ઉપર ઉતર્યા અને જેના કારણે હરાજીનું કામ બંધ થયું। મજૂરો સાથે અભદ્ર વ્યવહાર કરાતા માર્કેટિંગ યાર્ડના મજૂરો હડતાલ ઉપર ઉતરી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે। જોકે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દ્વારા હરાજી શરૂ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। મજૂરોની હડતાલના પગલે યાર્ડમાં જણસી વેચવા આવેલા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે। જેમ બને જ્યારે સિઝન હોય ત્યારે આવા પ્રશ્ન અમારે હજારો આવતા જ હોય છે, પણ અમે ધીરે ધીરે એને સોલ્યુશન લાવતા જ આવીએ છીએ। પણ આ બધું એક ઉભું થાય એટલે એને સોલ્યુશન લાવતા થોડુંક વાર લાગે, પણ હવે દર વર્ષે આ પ્રશ્ન આવે છે। પણ અત્યારે અમારે જે બોર્ડ ચૂંટાઈને એવું છે એની સાથે હું એ બધા બોર્ડના મેમ્બરો સાથે હું વાતચીત કરીને આપણે હવે આગામી આપણે નિર્ણય શું લેવો, આગામી શું વ્યવસ્થા કરી એ માટે અમે ચર્ચા કરવા માટે અમે બોર્ડને અત્યારે સંપર્ક સાધ્યો છે। શ્વાનના કાન જીભ કાપીને હત્યા કરી મેલી વિદ્યા માટે બલિ ચડાવી હોવાની આશંકાથી ચકચાર મચી જવા પામી છે। વલસાડના પારડી સાંઢપોર ગામમાં કૈલાસ રોડ પર શ્વાનના કાન અને જીભ કાપી તેની હત્યા કરી નાખેલી હાલતમાં આ શ્વાન મળી આવ્યું। એટલું જ નહીં, તેની નજીકથી લીંબુ કાપેલું અને નાળિયેર પણ વધેરેલું મળી આવ્યું છે। સોમવતી અમાસી રાત્રે અજાણ્યા ઇસમોએ મેલી વિદ્યા માટે શ્વાનના કાન અને જીભ કાપી બલિ ચડાવી હોવાનો આરોપ છે। વહેલી સવારે દુકાનદાર દુકાન ખોલવા આવ્યો તેની સામે જ આ ઘટનાના દ્રશ્યો જોતા ગામ લોકોને તેણે જાણ કરી। સમગ્ર મામલે ગ્રામ પંચાયત દ્વારા પોલીસે લેખિતમાં રજૂઆત કરવી અને તપાસની માંગ કરાઈ છે। તાંત્રિક વિધિના બહાને શ્વાનની બલિ ચડાવી હોવાના આરોપની સાથે આસપાસના સીસીટીવી તપાસવા માટે પણ માંગ કરાઈ છે। મારું પૂછવું હતું કે કાન જીભ કાપી કાન કાપી નાખેલા, મેં કંઈ મારી નાખેલું, કંઈ ચારેક લીંબુ હતા, નારિયેળ હતું, એટલે એવું લાગે કે કોઈ મેલી વિદ્યાઓ હોઈ શકે, કાં તો મન બુદ્ધિનો હોઈ શકે। અત્યાર સુધીમાં સંસ્થાન નજીક છે તો કોઈ દિવસ અમે આ વસ્તુ જોયું નથી। ભાવનગર જિલ્લો એ સિંહોનું ઘર બની ચૂક્યો હોય તેવો ઘાટ ઘડાયો છે। મોટી સંખ્યામાં સિંહો અહીંયા સ્થળાંતર કરીને આવી રહ્યા છે। જિલ્લામાં છેલ્લા 3 વર્ષની અંદર સિંહ, દીપડા વગેરે જેવા જંગલી પ્રાણીઓને લઈને માનવ સાથેના સંઘર્ષોના બનાવો ન બને તેના કારણે વન વિભાગ દ્વારા ખાસ કાળજી લેવામાં આવે છે। અહીંયા છેલ્લા 3 વર્ષમાં સિંહ દીપડાની સંખ્યા વધી રહી છે, ત્યારે વન વિભાગે પ્રાણીઓ સાથેના સંઘર્ષને રોકવા વિવિધ પ્રયત્નો હાથ ધરી લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયત્નો હાથ ધર્યા છે, કારણ કે વન્યજીવો એ આપણી અમૂલ્ય સંપત્તિ છે, તેમનું રક્ષણ એ આપણી ફરજ છે। દીપડા અને સિંહોની સંખ્યા વધવાના કારણો કે ભાવનગર જિલ્લામાં ઘાસ વીડિયો બહુ સારી રીતે આમાં સમાવેશ થયા છે।
અને ભાવનગર જિલ્લામાં 200 સ્ક્વેર કિલોમીટરથી વધુ ઘાસવેડીઓ છે, જે વન્ય પ્રાણીઓ વસવાટ માટે, એમના પ્રેબેસ માટે અને એના ખોરાક માટે બહુ સારા છે. એના કારણે એમની સંખ્યા વધી રહે છે. જનરલી સિંહ છે પોતે કોના ઉપર હુમલો કરતો નથી. અગર એ લોકો અગર એમના ત્રાસ આપે અથવા બહુ નજીક જાય તો જ એમની ઈજા થવાની શક્યતા છે. તો અમે વન વિભાગ એમને અપીલ કરીએ છીએ કે કોઈ પણ વન્ય પ્રાણીઓ હોય તો એમને તકલીફ ના આપે એમનો અથવા એને બહુ નજીક ન જાય. છેલ્લી ગણતરીની જો વાત કરીએ તો ભાવનગરમાં 70થી વધારે સિંહ છે અને 50થી વધારે દીપડાની વસ્તી નોંધાઈ છે. બહુમૂલ્ય ઘરેણું છે. સિંહ દીપડા હશે તો આપણું પરિસર તંદુરસ્ત રહેશે અને સિંહ દીપડાને ક્યારેય સામેથી હુમલા કર્યાના બનાવો બનતા નથી. અરવલ્લીમાં દીપડાના આટાફેરાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે, ત્યારે મોડાસાના શ્રામપુર માર્ગ ઉપર દીપડાએ દેખા દીધા. શિકારની શોધમાં આટાફેરા મારતો દીપડો જોવા મળ્યો. દીપડો દેખાતા કાર ચાલકે તેનો વિડીયો મોબાઈલમાં કંડારી વાયરલ કર્યો. શ્રામપુર, લાલપુર, ગોખરવા, સરડોઈ સહિતના વિસ્તારમાં છેલ્લા 1 વર્ષથી દીપડા આટાફેરાથી લોકોમાં ફફડાટ છે. ગીર સોમનાથના કોડીનાર ઉના હાઈવે ઉપર સિંહની લટાર સામે આવી છે. નેશનલ હાઈવે ઉપર સિંહની લટારનો આ વિડીયો સામે આવી રહ્યો છે. આ વિડીયો બાવાના પીપળવા મિતિયાજ ફાટક નજીકનો હોવાનું અનુમાન છે. છેલ્લા કેટલાય સમયથી આ વિસ્તારમાં સિંહોના ધામા છે. અવારનવાર હાઈવે પરના વાહન ચાલકો દ્વારા મોબાઈલ કેમેરામાં દ્રશ્યો આ પ્રકારના કેદ કરાય છે. યાત્રાધામ દ્વારકામાં આખલાનો આતંક સામે આવ્યો છે. ગોમતી માતા મંદિર પાસે 2 આખલા બાખડ્યા. આખલા યુદ્ધમાં એક યાત્રિક ઘાયલ થયા. વડોદરાથી દ્વારકા દર્શન કરવા આવેલા એક વૃદ્ધ યાત્રિકને આખલાએ અડફેટે લેતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. વૃદ્ધને ગંભીર ઇજાઓ થતા 108 મારફતે સરકારી હોસ્પિટલ તેઓને ખસેડવામાં આવ્યા. વારંવાર આખલાઓના આતંકથી યાત્રિકો સહિત સ્થાનિકોમાં ભયનો માહોલ છે. દ્વારકા નગરીમાં આખલાઓના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે, પરંતુ તંત્ર હજી પણ ગાઢ નિંદ્રામાં છે. વડોદરાથી આવ્યા છે અને દ્વારકા દર્શનાર્થે આવ્યા હતા. એમાં દર્શન થઈ ગયા પછી મારા પપ્પા પ્રસાદ લેવા ઊભા હતા. ત્યાં 2 આંખલા લડતા આવ્યા અને એમને કચડી નાખ્યા છે. તો તંત્રને વિનંતી છે કે આવી કોઈ ઘટના ફરીથી ના બને, એના માટે તકેદારીના પગલાં લે. એસટી બસના ડ્રાઈવરે મહિલા કંડક્ટર પર દુષ્કર્મ આચર્યું. ખંભાળિયામાં એસટી બસ ડ્રાઈવર સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાઈ છે. મહિલા કંડક્ટરને ધાક ધમકી આપી અનેક વખત દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ દાખલ થઈ છે. આરોપી મહિલાને મારી નાખવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચરતો હતો. આખરે મહિલાએ પરિવારને હકીકત જણાવતા આ મામલો બહાર આવ્યો. પોલીસે આરોપી પૂંજા ઉલ્વા નામના ડ્રાઈવરની ધરપકડ કરી છે. ભિક્ષાવૃત્તિ કરતી મહિલા સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો. માનસિક અસ્થિર મહિલા સાથે દુષ્કર્મનો પ્રયાસ થયો. સારવાર દરમિયાન આધેડ મહિલાનું મોત થયું છે. મહેસાણાના લાગણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ચંદનકુમાર નામના નરાધમને દબોચ્યો છે. મોતના કારણ જાણવા મહિલાનું પોસ્ટમોર્ટમ પણ હવે આગળ કરવામાં આવશે. અમદાવાદથી સમાચાર છે. એમસીની પરીક્ષામાં ગેરરીતિનો મામલો સામે આવી રહ્યો છે. આરોપી પુલકિત સથવારને એમસી ઓફિસે લવાયો છે. પોલીસે આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કર્યું. 3 લોકોના રિઝલ્ટમાં ગુણ વધારવામાં આવ્યા હતા. 3 લોકોની નિમણૂક પણ રદ કરાઈ છે. પુલકિત સથવારાએ આ માર્ક્સ વધાર્યા હોવાનું સામે આવ્યું છે.